Good morning, everyone. Today we are discuss about the Mental Health Act. So, introduction of the Mental Health Act. Indian Mental Health Act was drafted by the Parliament in the 1987, but it came into effect in all the state and union territories of India in April 1993. This act replaced the Indian Lunacy Act of the 1912. ઓકે સૌથી પહેલા 1912માં જે ઇન્ડિયન લ્યુનાસી એક્ટ આપવામાં આવ્યો હતો એને રિપ્લેસ કરી અને ઇન્ડિયન મેન્ટલ હેલ્થ એક્ટ ડ્રાફ્ટ કરવામાં આવ્યો એટલે મીન્સ કે બનાવવામાં આવ્યો ઇન ધ 1987 બટ ડ્યુ ટુ સમ સર્કમસ્ટેન્સીસ એપ્રિલ 1993માં એને કેમ ઇન્ટુ ઇફેક્ટ એટલે કે એને યુઝ કરવામાં આવ્યો સ્ટાર્ટ કરવામાં આવ્યો. Okay, so next is the need for the replacement and the advancement in the Mental Health Act. So first is to change the attitude of the society towards the mentally ill and considerably realize that no stigma should be attached to such illness. Okay, so મેન્ટલ ઇલનેસ વિશે પીપલમાં અવેરનેસ લાવવા માટે અને એમનામાં જે સ્ટિગ્મા છે કે અમુક બ્લેક મેજિકના લીધે આપણને મેન્ટલ ઇલનેસ થતી હોય છે તો એ સ્ટિગ્માને દૂર કરવા માટે. ઓકે, એવરી મેન્ટલી ઇલ ઇન્ડિવિજ્યુઅલ્સ હેઝ ધ રાઇટ ટુ બી ટ્રીટેડ લાઇક અધર સિક પીપલ. દરેક પર્સનને રાઇટ છે કે જેવી રીતે બધી જ બીમારીને ટ્રીટ કરવામાં આવે છે એવી રીતે મેન્ટલ ઇલનેસને પણ ટ્રીટ કરવામાં આવે. To modify the act according to the rapid advancement of the medical science and the understanding. ઓકે, સો જે નવા એડવાન્સમેન્ટ આવે છે, નવી ટેકનોલોજી આવે છે તો એને પીપલ અન્ડરસ્ટેન્ડ કરી શકે, એનો યુઝ કરી શકે અને પોતાની હેલ્થને મોડિફાઈ કરી શકે. સો નેક્સ્ટ વિલ બી ધ ઓબ્જેક્ટિવ ઓફ ધ મેન્ટલ હેલ્થ એક્ટ. First is to regulate the power of the government for establishing, licensing, and the controlling the physical hospitals and the nursing home. So first objective is the ગવર્મેન્ટ અને ગવર્મેન્ટ પાસે પાવર હોય કે કોઈ પણ મેન્ટલ હોસ્પિટલ્સને એસ્ટાબ્લિશ કરવી છે, એને લાઇસન્સ આપવું અને એની જે પણ સર્વિસીસ છે એને કંટ્રોલ કરવું. Then second objective is to provide the legal aid mentally ill person at state expenses in certain cases. ઓકે, મેન્ટલી ઇલ પર્સન્સ છે તો એ લોકોને કંઈ લીગલી એ લોકોને પ્રોબ્લેમ થાય છે તો એ ક્રાઇટેરિયામાં આપણે એમને થોડુંક સપોર્ટ કરી શકીએ. To protect the citizen from being detained in psychiatric hospital and nursing home without sufficient cases. સમટાઈમ બેડ મીન્સ જે હોસ્પિટલ્સ હોય છે ત્યાં એટલી બેડની અવેલેબિલિટી નથી હોતી, એટલી સર્વિસીસ નથી હોતી, તો એના લીધે સમ પીપલ હોય છે કે સાયકેટ્રિક હોસ્પિટલમાંથી ડિટેન કરવામાં આવતા હોય છે. તો એને પ્રોટેક્ટ કરવા માટે અને બધા જ પેશન્ટને પ્રોપરલી કેર મળે. ઓકે, સેન્ટ્રલ એન્ડ સ્ટેટ ઓથોરિટી ફોર મેન્ટલ હેલ્થ સર્વિસીસ. ઓકે, સો સેન્ટ્રલ અને સ્ટેટ ઓથોરિટીને પણ મેન્ટલ હેલ્થ કેર અને જે પણ હોસ્પિટલ્સ છે એને રન કરવાનો રાઇટ મળે. ટુ રેગ્યુલેટ ધ મેન્ટેનન્સ ચાર્જ ઓફ સાયકેટ્રિક હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ. જે પણ સાયકેટ્રિક હોસ્પિટલ્સ છે એમનો મેન્ટેનન્સ ચાર્જ લેવાનો અને એને રેગ્યુલેટ કરવાનો પણ કોઈ ઓથોરિટી પાસે મીન્સ એમની પાસે પાવર હોય. સો ધીસ ઇઝ ધ ઓબ્જેક્ટિવ ફોર ધ મેન્ટલ હેલ્થ એક્ટ. Now next is the act. So the act is divided into 10 chapter consisting of the 98 section. મેન્ટલ હેલ્થ એક્ટમાં 10 ચેપ્ટર છે કે જે ડિફરન્ટ આસ્પેક્ટ ઉપર ડિફરન્ટ કોન્સેપ્ટ ઉપર ફોકસ કરે છે એન્ડ it include the 98 section, various section of 98. Okay, so first chapter, it is given the preliminary information. It contains the definition, include the psychiatric hospitals. Okay, so what is the psychiatric hospitals? કે જે જગ્યાએ ગવર્મેન્ટની અને કાં તો કોઈ પ્રાઇવેટ ઓથોરિટી છે, ઓકે, કે જે મેન્ટલી ઇલ પર્સન્સને કેર પ્રોવાઈડ કરે છે. ઓકે, એક હોસ્પિટલ કે નર્સિંગ હોમ એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું છે કે જે જગ્યાએ મેન્ટલી ઇલ પર્સન્સને કેર પ્રોવાઈડ કરવામાં આવે છે. તો ધીસ ઇઝ ધ સાયકેટ્રિક હોસ્પિટલ ઓર નર્સિંગ હોમ. નેક્સ્ટ ડેફિનેશન ઇઝ ધ મેન્ટલી ઇલ પર્સન. સો એવું પર્સન કે જેને ટ્રીટમેન્ટની નીડ છે, ઓકે, જે મેન્ટલી ઇલ છે, એને કોઈ મેન્ટલ ડિસઓર્ડરના સિમ્ટમ્સ છે, તો ઇટ કોલ્ડ ધ મેન્ટલી ઇલ પર્સન. Third definition is the psychiatrist. Okay, so who is a psychiatrist? So the person who have the postgraduate degree, okay, જેમની પાસે PG degree છે in the specialty of the psychiatric by the recognized authority, Medical Counseling of India. Then fourth is the reception order. So what is the reception order? So
જે જગ્યાએ પેશન્ટના એડમિશન અને ડિટેન્શન અને મેન્ટલી ઇલ પેશન્ટના ડિસ્ચાર્જની પ્રોસિજર કરવામાં આવે છે. ઓકે, સો ધીસ ઇઝ ધ રિસેપ્શન ઓર્ડર. સો ફર્સ્ટ ચેપ્ટર ગીવ ધ પ્રિલિમિનરી ઇન્ફોર્મેશન. સો એ જે પ્રિલિમિનરી ઇન્ફોર્મેશન છે એ જૂના એક્ટ, જે ઇન્ડિયન લ્યુનાસી એક્ટ હતો એના જે અમુક ટર્મ છે એને ચેન્જ કરવામાં આવે છે. લાઈક કે ઇન્ડિયન લ્યુનાસી એક્ટમાં જે મેન્ટલી ઇલ પર્સન છે એમને લ્યુનાટિક કહેવામાં આવતા હતા. સાયકેટ્રિક હોસ્પિટલ્સને લ્યુનાટિક અસાઇલમ્સ કહેવામાં આવતા હતા અને મેન્ટલી ઇલ પ્રિઝનર્સને ક્રિમિનલ લ્યુનાટિક કહેવામાં આવતા હતા. તો આ વર્ડને ચેન્જ કરી અને ન્યૂ ટર્મ આપવામાં આવે, મેન્ટલી ઇલ પર્સન, સાયકેટ્રિક હોસ્પિટલ્સ એન્ડ ધ મેન્ટલી ઇલ prisoners. Okay, so next is the chapter 2. So it deals with the establishment of the central and state authority for regulation and coordination of mental health services. જે પણ મેન્ટલ હોસ્પિટલ્સ રન કરે છે, જે પોતાની સર્વિસીસ પ્રોવાઈડ કરે છે, તો એની એક ઓથોરિટી સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટ પાસે હોવી જોઈએ કે એ લોકો સારી રીતે કોઓર્ડિનેશન કરી અને સારી રીતે મેન્ટલ હેલ્થ સર્વિસીસ અને જે પણ હોસ્પિટલ્સ છે એને રન કરી શકે. Okay, so chapter 3 is it provide the guidelines for establishment and maintenance of the psychiatric hospitals and the nursing home. So chapter 3 information આપે છે, ગાઈડલાઈન આપે છે કે તમારે કોઈ સાયકેટ્રિક હોસ્પિટલ્સ બનાવવી છે, ઓકે, તમારે એને મેન્ટેન કરવી છે, તો તમારે કયા કયા ક્રાઇટેરિયાને ફોકસ કરવા પડશે. So this is give the guideline for the establishment and maintenance of the psychiatric hospitals. Chapter 4 is deal with the detention and admission of the psychiatric hospitals. Okay, so સાયકેટ્રિક હોસ્પિટલ્સ છે તો એમાં પેશન્ટનું એડમિશન અને ડિટેન્શન કયા ક્રાઇટેરિયાના બેઝિસ ઉપર થશે, તો એના માટેની પ્રોસિજર, એના માટેના અલગ અલગ ક્રાઇટેરિયા ચેપ્ટર 4માં આપવામાં આવ્યા છે. So there are different type of the admission. Mainly there are 3 type of admission: admission on voluntary basis, admission under authority and order, and third is the admission under special circumstances. Okay, so admission under authority furtherly divided into the 4 criteria. So reception on application, reception on production before magistrate, reception after section 26, and admission and detention of mentally ill. ઓકે, સો વન બાય વન આપણે જોઈશું કે કયા ક્રાઇટેરિયા છે, કેવી રીતે પેશન્ટનું એડમિશન થાય છે. સો એડમિશન ઓન વોલન્ટરી બેઝિસ. સો રિક્વેસ્ટ બાય અ મેજર ગાર્ડિયન ઓફ ધ માઇનોર ફોર એડમિશન ટુ મેડિકલ ઓફિસર. ઓકે, કોઈ ગાર્ડિયન છે કે કોઈ પેશન્ટ છે કે પોતે એક મેડિકલ ઓફિસરને રિક્વેસ્ટ કરે છે કે આઈ એમ મેન્ટલી ઇલ એન્ડ આઈ હેવ ટુ એડમિટેડ ઇન્ટુ હોસ્પિટલ્સ. ઓકે, સો મેડિકલ ઓફિસર પછી શું કરશે, 24 અવર્સમાં એમના બધા જ જે ચેકઅપ છે, એમનું જે ઇન્ક્વાયરીઝ કરવાની છે એ પ્રોપરલી ઇન્ક્વાયરી કરશે. દેન મેડિકલ ઓફિસર સેટિસ્ફાઈ થશે કે હા પેશન્ટને કોઈ મેન્ટલ ઇલનેસ છે, તો એડમિશન માટે એ વોલન્ટરી થશે અને દેન પેશન્ટનું વોલન્ટરી એડમિશન હોસ્પિટલમાં કરવામાં આવે છે. દેન સેકન્ડ છે એડમિશન અંડર સ્પેશિયલ સર્કમસ્ટન્સીસ, મીન્સ ધ ઇનવોલન્ટરી. પેશન્ટને એમાં વિલિંગનેસ નથી હોતી, પણ પેશન્ટના કોઈ રિલેટિવ્સ છે, એમના સરાઉન્ડિંગમાં છે, એમને એવું લાગે છે કે પેશન્ટને નીડ છે મેન્ટલી કેરની. ઓકે, સો patient is unwilling or unable to make a request for admission. A relative and friend makes application to the medical officer on behalf of the patient. ઓકે, પેશન્ટ અનવિલિંગ છે, પોતાની જે ઇલનેસ છે એના વિશે અવેર નથી, તો પેશન્ટ રિક્વેસ્ટ નથી કરતો, પણ એની બિહાફમાં પેશન્ટના રિલેટિવ છે, એમના ફ્રેન્ડ્સ છે, એ એક રિક્વેસ્ટ મોકલશે મેડિકલ ઓફિસરને. મેડિકલ ઓફિસર ફરીથી 24 અવર્સ માટે પ્રોપર ઇન્ક્વાયરી કરશે. દેન લાગશે કે હા પેશન્ટને મેડિકલ કેરની સાયકેટ્રિક કેરની નીડ છે. ઓકે, દેન ઇનવોલન્ટરી એડમિશન ઇઝ ડન. Then third is the admission under authority or order. So mentally ill person can be admitted to psychiatric nursing hospitals by court or the law on an approved authority. The authority can pass an order for reception and detention mainly under 4 different category. Okay, so admission under authority means કે કોઈ નર્સિંગ સાયકેટ્રિક નર્સિંગ હોસ્પિટલ્સ છે એમાં એડમિશન કરવામાં આવે પેશન્ટનું બાય ધ કોર્ટ. ઓકે, કોર્ટ કાં તો લો રિલેટેડ એને કંઈ ક્રાઇમ કર્યો હોય અને એમના થ્રુ પેશન્ટને એડમિટ કરવામાં આવે તો એ આ ક્રાઇટેરિયામાં ફિટ થશે. સો કયા ક્રાઇટેરિયા છે, સો રિસેપ્શન ઓર્ડર ઓન એપ્લિકેશન, reception order on production of a mentally ill before magistrate, reception order after inquest, and admission and detention of a mentally ill prisoners. Okay,
So next is the reception order on application. So only a relative, not other than husband, wife, guardian or a friend can make out an application for admission of client. ઓકે, સો રિસેપ્શન ઓર્ડર ઓન એપ્લિકેશનમાં એ ક્રાઇટેરિયા છે કે ઓનલી રિલેટિવ, કે જે લોકો એમના ગાર્ડિયન છે, હસબન્ડ છે, વાઇફ છે કે ફ્રેન્ડ છે, એ લોકો જ આ એપ્લિકેશન કરી શકે છે. ધેન 2 ઓફિશિયલ સર્ટિફિકેટ નીડેડ. ઓકે, એમની પાસે 2 સર્ટિફિકેટ એવા કોઈ હોવા જોઈએ કે જેનાથી પ્રૂફ થતું હોય કે પેશન્ટ મેન્ટલી ઇલ છે. Then being a minor or one has not seen the mentally ill patient in the last 40 days can make such application. ઓકે, કોઈ પર્સન કે જેને કોઈ મેન્ટલી ઇલનેસ નથી અને 40 ડેઝ સુધી એને કોઈ એવા માઇનર સિમ્ટમ્સ પણ નથી, એ એક એપ્લિકેશન કરી શકે છે. With the application, a medical officer can extend in-patient treatment to more than 6 months. ઓકે, એના પછી પેશન્ટને 6 મંથ સુધી ઇન-પેશન્ટ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે. Next is the reception order on production of a mentally ill person before a magistrate. So, mentally ill patient exhibit the violent behavior detained by the police. Okay, mentally ill patient છે કે પોતાની ઇલનેસના લીધે એણે કોઈ એવું વાયોલન્ટ બિહેવિયર કર્યું છે કે જેનાથી કોઈ ક્રાઇમ થયો છે, તો એમને ડિટેન કરવામાં આવે છે બાય ધ પોલીસ. દેન પ્રોડ્યુસ ઇન ધ કોર્ટ વિધિન 24 hours ઓફ ડિટેન્શન. ઓકે, પોલીસ એમને લઈ જાય છે, એના 24 અવર્સમાં એમને કોર્ટની સામે રજૂ કરવામાં આવે છે. એપ્લિકેશન ઇઝ સપોર્ટેબલ બાય ધ 2 મેડિકલ સર્ટિફિકેટ. ધેન જો પેશન્ટને સપોર્ટિંગમાં 2 એવા સર્ટિફિકેટ હોય કે એનાથી પ્રૂફ થતું હોય કે પેશન્ટને મેન્ટલી ઇલનેસ છે, તો મેજિસ્ટ્રેટ એક ઇસ્યુ કરશે ઓર્ડર કે જેની અંદર પેશન્ટને કેર માટેનો એડમિશન ઓર્ડર હશે. ઓકે, then next is a reception order after inquest. Means ke inquest of mentally ill patient by district court. In the interest of such person, district court direct for admission and admission is made. Okay, કોઈ પેશન્ટ એવું છે મેન્ટલી ઇલ છે, ડિસ્ટ્રિક્ટ કોર્ટ એના ડાયરેક્ટલી એપ્લાય કરે છે ફોર ધ ટ્રીટમેન્ટ, ફોર ધ એડમિશન. ઓકે, અને એડમિશન કરવામાં આવે પેશન્ટનું. સો ધીસ ઇઝ ધ રિસેપ્શન ઓર્ડર આફ્ટર ઇન્ક્વેસ્ટ. Then next is the admission under reception order. Okay, so in that the first is the petitions and the examination, the determination and the medical administration. Okay, કોઈ રિસેપ્શન ઓર્ડર ઉપર કોઈ એડમિશન માટે રિક્વેસ્ટ કરો છે તો પેશન્ટને સૌથી પહેલા એક્ઝામિનેશન કરવામાં આવશે, એનું ડિટર્મિનેશન કરવામાં આવશે, દેન મેડિકલ એડમિનિસ્ટ્રેશન કરવામાં આવશે. ઓકે, દેન મેડિકલ એડમિનિસ્ટ્રેટર શું કરશે? રિલીઝ એન્ડ હોસ્પિટલાઇઝેશન, કે પેશન્ટને રિલીઝ કરવું છે કે હોસ્પિટલાઇઝ કરવું છે. તો એના માટે પેશન્ટને શોર્ટ ટર્મ ફોર ડાયગ્નોસિસ એન્ડ શોર્ટ ટર્મ થેરાપી. ઓકે, દેન ઇમરજન્સી ટુ કંટ્રોલ ઓર ઇમિડિયેટ થ્રેટ ટુ સેલ્ફ ઓર અધર્સ, એન્ડ લોંગ ટર્મ ફોર ટ્રીટમેન્ટ એન્ડ ડિટરમાઇન્ડ રેડી ફોર ડિસ્ચાર્જ. ઓકે, જો પેશન્ટને માઇનર સિમ્ટમ્સ હશે તો એમને ટેમ્પરરી ઓપીડી બેઝિસ ઉપર ટ્રીટમેન્ટ આપી અને એમને રિલીઝ કરવામાં આવે છે. અને પેશન્ટને જો બીજાના માટે કે પોતાના માટે એ થ્રેટફુલ હશે, એને વધારે સિમ્ટમ્સ હશે, ઓકે, તો પેશન્ટને હોસ્પિટલાઇઝ કરવામાં આવે છે. Next is the chapter 5. It deals with the discharge procedure to be followed by the mental hospital under different circumstances. Okay, so discharge procedure is divided into mainly 3 criteria. Voluntary discharge under section 18, discharge under special admission section 19, discharge in respect of admission due to an order of an authority in all the 5 types. Okay, they are third type is divided into subtype in the 5 types. Okay, so discharge of a patient admitted on voluntary basis, કે જે પેશન્ટ પોતે વોલન્ટરી બેઝિસ ઉપર એડમિટ થયો હતો, એને અત્યારે થોડી ક્યોર લાગે છે કે મને હા મારા સિમ્ટમ્સ ઓછા થઈ ગયા છે, અને પેશન્ટને ડિસ્ચાર્જ માટે એપ્લિકેશન આપે છે. ધેન જે ડોક્ટર્સ હોય એમને ચેક કરે છે અને જો એમને ઓકે લાગે તો એમને જે ડિસ્ચાર્જ આપવામાં આવે છે, તો ઇટ ઇઝ કોલ્ડ ધ ડિસ્ચાર્જ ઓફ અ પેશન્ટ એડમિટેડ ઓન વોલન્ટરી બેઝિસ. દેન સેકન્ડ છે કે ડિસ્ચાર્જ ઓફ પેશન્ટ એડમિટેડ અંડર સ્પેશિયલ સર્કમસ્ટન્સીસ, કે કોઈ તમારા પેશન્ટના રિલેટિવ છે, ફ્રેન્ડ છે, કે જેમણે એપ્લિકેશન આપી હતી પેશન્ટને એડમિટ થવા માટે, એમણે એમની કસ્ટડી લીધી હતી. હવે એ લોકોને એવું લાગે છે કે પેશન્ટની સિમ્ટમ્સ રિડ્યુસ થઈ ગયા છે, પેશન્ટને હવે ઘરે લઈ જવાની જરૂર છે, તો એ લોકો ફરીથી એપ્લિકેશન આપે છે અને એના બેસિસ ઉપર પેશન્ટને ડિસ્ચાર્જ આપવામાં આવે છે. તો ઇટ કોલ્ડ ધ ડિસ્ચાર્જ ઓફ પેશન્ટ એડમિટેડ અંડર સ્પેશિયલ સર્કમસ્ટન્સીસ.
Then third is discharge of a patient admitted on reception order. Okay, reception order ના બેઝિસ ઉપર જે પેશન્ટને એડમિટ કરવામાં આવ્યા હતા તો એમનો ડિસ્ચાર્જમાં છે કે એક એપ્લિકેશન લખવાની હોય છે. Then a certificate from medical officer in charge of psychiatric hospital and nursing home. Okay, સાયકેટ્રિક હોસ્પિટલ્સમાંથી મેડિકલ ઓફિસરનું એક સર્ટિફિકેટ હોવું જોઈએ કે પેશન્ટ ઇઝ નાવ ક્યોર. ઓકે, દેન અ મેજિસ્ટ્રેટ ઇસ્યુ એન ઓર્ડર ઇફ પેશન્ટ ઇઝ ફિટ ટુ ડિસ્ચાર્જ. દેન મેજિસ્ટ્રેટ હોય છે કે જે એક એ ઓર્ડરને પાસ કરે છે કે હા પેશન્ટ હવે ડિસ્ચાર્જ થવા માટે ફિટ છે, તો પેશન્ટને ડિસ્ચાર્જ આપવામાં આવે છે. દેન ડિસ્ચાર્જ ઓફ અ પેશન્ટ એડમિટેડ બાય પોલીસ. ઓકે, સો પોલીસ દ્વારા કોઈ પેશન્ટને એડમિટ કરવામાં આવ્યું છે તો ફેમિલી મેમ્બર એગ્રી કરે અને પેશન્ટ ફિટ હોય ડિસ્ચાર્જ થવા માટે, તો જે ડિસ્ચાર્જ એપ્લિકેશન કરવામાં આવે છે, જે ડિસ્ચાર્જ પ્રોસિજર કરવામાં આવે છે, તો ધીસ ઇઝ ધ ડિસ્ચાર્જ ઓફ પેશન્ટ એડમિટેડ બાય police. Then discharge of a mentally ill prisoners. So hospital authority have to report every 6 months about the person's state of mind to the authority which have ordered detention. Okay, so કોઈ પણ પ્રિઝનર છે, મીન્સ કે કોઈ પણ પર્સને ક્રાઇમ કર્યો છે, ઓકે, અને એને જેલમાંથી એને મેન્ટલી ઇલ થઈ અને પછી એમને કેર પ્રોવાઈડ કરવામાં આવી છે, તો એવરી 6 મંથલી એમને રિપોર્ટ કરવાનો હોય છે અને એના બેઝિસ ઉપર પેશન્ટને પછી પેશન્ટને હવે એવું લાગે કે હા પેશન્ટ ફિટ છે 6 મંથ પછી, અને એના માટે જે ડિસ્ચાર્જ એપ્લિકેશન બનાવવામાં આવે છે, તો ધીસ ઇઝ ધ ડિસ્ચાર્જ ઓફ મેન્ટલી ઇલ પ્રિઝનર્સ. Then leave of absence, this is the most important aspect of the discharge procedure. It is under the section 45. It means કે પેશન્ટને પરમિશન આપવામાં આવે છે ટુ વિઝિટ ધ ફેમિલી મેમ્બર્સ ઓન એપ્લિકેશન ઓફ ધી રિલેટિવ ઓર અધર્સ. ઓકે, પેશન્ટના ફેમિલી મેમ્બર છે, રિલેટિવ્સ છે, કે જે એક એપ્લિકેશન આપે છે ટુ ધ મેડિકલ ઓફિસર. ઓકે, સો એના બેઝિસ ઉપર પેશન્ટને મેક્સિમમ 6 days, ઓકે, ત્યાં સુધી પેશન્ટને ઘરે જવાનું, ફેમિલીને વિઝિટ કરવાની પરમિશન આપવામાં આવે છે. સો ધીસ ઇઝ ધ લીવ ઓફ એબસન્સ. ઓકે, ઇટ ઇઝ ફોર ધ 60 days. Okay, 3 months. Then next is the chapter 6. So it consists of the legal customary action towards the property possessed by the mentally ill persons. Okay, so chapter 6 mainly consists is mainly included the legal custody of the મેન્ટલી ઇલ પેશન્ટ, કે જે પણ પેશન્ટ એડમિટ થયું છે તો એની લીગલ કસ્ટડી કયા પર્સનને સોંપવામાં આવશે, એનો જે પણ પોસ્ટ મેન્ટેનન્સ છે, એનું જે પણ એની પ્રોપર્ટી છે તો એને મેનેજ કોણ કરશે. ઓકે, તો ધીસ ઇઝ ઇન્ક્લુડેડ ઇન ધ ચેપ્ટર 6. Then chapter 7, so in which deals with the way the means to meet the lots of maintenance of mentally ill person detained in the psychiatric hospitals. It is under the section 78. So જે પણ પેશન્ટે લીગલ કસ્ટડી લીધી છે પેશન્ટની, તો એમનો કોસ્ટ ઓફ મેન્ટેનન્સ, પેશન્ટની જે પણ ટ્રીટમેન્ટ થઈ રહી છે, પેશન્ટને જે પણ સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવી છે, એના માટેનો જે કોસ્ટ ઓફ મેન્ટેનન્સ છે એ કોણ પર્સન ફિલઅપ કરશે. So this is chapter is consistence of the cost of maintenance. Then chapter 8, so it deals with the protection of the human rights. It is under the section 81. Okay, so mentally ill person ના પણ અમુક રાઇટ્સ છે, હ્યુમન રાઇટ્સ છે બેઝિક, કે પેશન્ટને પ્રોપર વિયરિંગ ક્લોથ મળવા જોઈએ, પ્રોપર પ્લેસ મળવી જોઈએ, એમની પ્રાઇવસી છે, એમની સિક્યુરિટી છે, એમની કોન્ફિડેન્શિયાલિટી છે, આ બધું મેન્ટેન રહેવું જોઈએ. So this is the human rights of the mentally ill patient. So protection of these rights is included in the chapter 8. Then chapter 9. So chapter 9 deals with the procedure to be followed for the establishment and maintenance of psychiatric hospitals and penalty which can be relatively severe and explicit for containing them. Okay, so chapter 9 deal with the એસ્ટાબ્લિશમેન્ટ અને મેન્ટેનન્સ, જે હોસ્પિટલ્સ બનાવવા માટે અને એને રનઅપ કરવા માટે અમુક જે ક્રાઇટેરિયા બનાવવામાં આવ્યા છે. જો પેશન્ટ જે કોઈ પણ ઓથોરિટી છે કે એમાં જો એ લોકોની નેગ્લિજન્સી થાય, મીન્સ કે એ લોકો પ્રોપર એસ્ટાબ્લિશમેન્ટ ના કર્યું હોય, પ્રોપર રનઅપ ના થતું હોય સાયકેટ્રિક હોસ્પિટલ્સનું, તો એના માટેની પેનલ્ટીઝ પણ એ લોકોને પેનલ્ટી પ્રોવાઈડ કરવામાં આવે છે.
So this is included in the chapter 9, and in the chapter 10 it include the clarification pertaining to certain procedure to be followed the medical officer in charge of the psychiatric hospitals. Okay, so જે પણ પ્રોસિજર પેશન્ટ જોડે ફૂલ કરવામાં આવે છે, પેશન્ટને જે પણ પ્રોસિજર પ્રોવાઈડ કરવામાં આવે છે, તો એ મેડિકલ ઓફિસર ઇન્ચાર્જ અને સાયકેટ્રિક હોસ્પિટલ્સને પ્રોપરલી આપણા જે ક્રાઇટેરિયા આપવામાં આવે છે, જે પ્રોપર એથિક્સ છે, પ્રોપર સ્ટેપ છે, તો એ ફોલો કરવાના રહેશે. ઓકે, સો ધીસ ઇઝ ઇન્ક્લુડેડ ઇન ટુ ચેપ્ટર 10. So now today we have discussed about the Mental Health Act. It includes the 10 chapter and the 98 section. So first chapter is the preliminary information. Okay, then chapter 2 is the establishment and the maintenance of the central and state authority. Chapter 3 is the guidelines for establishment and maintenance of psychiatric hospitals. Chapter 4, it deals with the admission procedure. Chapter 5 is deal with the discharge procedure. Okay, then chapter 6 is deal with the legal custody of the mentally ill person. Chapter 7 is the cost of maintenance of the mentally ill person. Then chapter 8 is the provision for the protection of the human rights of the mentally ill patient. Chapter 9 is the procedure to be followed for the establishment and maintenance of the psychiatric hospitals, and whenever this is failure, penalties should be given to the hospitals. And chapter 10 deal with the clarification pertaining to certain procedure to be followed by the medical officer in the nursing home and the psychiatric hospitals. So thank you all of you.